નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં નામદાર કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા સજા વોરંટની બજવણી કરવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક કાર્યવાહી કરી દિવાળીપુરા કોર્ટના ચેક બાઉન્સના કેસમાં સજા પામેલા કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ બાતમીદારોના નેટવર્ક અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી છે। વિજયકુમાર ચંદ્રવદન દેસાઈ માંજલપુર વિસ્તારમાં રહેતા આ આરોપી વિરુદ્ધ વર્ષ 2025ના કેસમાં સજાનું વોરંટ હતું અને તે છેલ્લા 1 માસથી નાસ્તો ફરતો હતો। હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈએ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે। ભુરાભાઈ લક્ષ્મણભાઈ પગ્ગી મકરપુરાના ઝવેરનગરના રહેવાસી ભુરાભાઈ વિરુદ્ધ વર્ષ 2020ના કેસમાં સજાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું, જે છેલ્લા 1 માસથી પોલીસને થાપ આપી રહ્યો હતો, જેને કોન્સ્ટેબલ કપિલભાઈએ દબોચી લીધો છે। મોહનભાઈ ચંદુભાઈ પટેલ મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ રહેતા મોહનભાઈ વર્ષ 2020ના ચેક બાઉન્સના કેસમાં સજા પામ્યા હતા અને છેલ્લા 1 વર્ષથી ફરાર હતા। કોન્સ્ટેબલ અર્જુનસિંહે સચોટ બાતમીને આધારે જુરા વોરંટની બજાવણી કરી છે। અક્ષય વિજયભાઈ જાદવ પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં રહેતા અક્ષય જાદવ વિરુદ્ધ વર્ષ 2025ના કેસમાં વોરંટ હતું, જે છેલ્લા 1 માસથી નાસ્તો ફરતો હતો, જેને હેડ કોન્સ્ટેબલ આનંદભાઈએ ઝડપી લીધો છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। પોલીસની આ સતત કામગીરીથી કોર્ટના વોરંટના કામે નાસ્તા ફરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।